નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ સસ્તું નહીં થાય। દેશની 3 ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના 9 મહિનામાં 69,000 કરોડ રૂપિયાનો નફો કર્યો છે। તેમ છતાં પણ આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવા કોઈ સંકેતો નથી। તો આ રેકોર્ડ પ્રોફિટ બાદ જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે। તો ગયા વર્ષના અંતમાં ક્રૂડ ઓઇલનું સસ્તું થયું હતું, પરંતુ જાન્યુઆરીના બીજા ભાગમાં ફરી એકવાર મોંઘું થયું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, ગુજરાતીઓ તૈયાર રહેજો, ફેબ્રુઆરી હેરાન કરશે। અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે તેવી આગાહી કરાઈ છે। ત્યારે ફેબ્રુઆરીમાં કમોસમી માવઠું પણ નડશે, ત્યારે આ જ મહિનામાં ઠંડીનો વધુ એક રાઉન્ડ પણ આવશે। તો 8 થી 12 ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે। જો કે હવામાન વિભાગ મુજબ આવનારા 5 દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહીં દેખાય। તો દોસ્તો તમારા વિસ્તારનું આજનું વાતાવરણ કેવું છે ફટાફટ નીચે કોમેન્ટ કરજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, ઈએમઆઈ એટલે કે હપ્તા ભરતા લોકો માટે આંચકો। પ્રાઇવેટ બેંક એચડીએફસીએ તેના લોનના દરોમાં બદલાવ કર્યો છે। તો માર્જિન કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સ એટલે કે MCLRમાં 10 પોઈન્ટનો વધારો કર્યો છે। તો બેંક અનુસાર આ વધેલા વ્યાજદરમાં આવતીકાલથી અમલમાં આવશે। તો બેંકે માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક ધોરણે MCLRમાં વધારો કર્યો છે। તો વધેલા દરો 8.90% લઈને 9.35% વચ્ચે હોઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પોલીસ ભરતીને લઈને નવા નિયમો જાહેર થયા। પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખાસ મહત્વના સમાચાર, સરકારે પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેમાં દોડના ગુણ હવેથી ગણવામાં આવશે નહીં। તો શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો જ પરીક્ષાની ટેસ્ટ આપી શકશે। તો આ સિવાય નવા નિયમ મુજબ હવેથી 200 માર્કમાં MCQ ટેસ્ટ પણ આપવાની રહેશે, જેમાં A અને B વિભાગો પણ હશે। તો આ બંને વિભાગોમાં પાસ થવા માટે 40% જેટલા ગુણ ફરજિયાત લાવવાના રહેશે। તો વધુ માહિતી માટે તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। મોદી સરકારનું મોદી 3.0 માટે મોટું એલાન, આગામી 5 વર્ષમાં પાઇપલાઇનમાંથી ગેસ અપાશે। આગામી 5 વર્ષમાં બુલેટ ટ્રેનની ભેટ મળશે। 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે। ગરીબો માટે ઘર બનતા રહેશે। વિકાસની ગતિ ધીમી નહીં થાય। દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરો। અમારી ત્રીજી ટર્મ બહુ દૂર નથી, તો અમારો પ્રયાસ લોકોના જીવનમાં સુધારો કરવાનો છે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરીએ તો સીએમ કેજરીવાલને કોર્ટે આપ્યો ઝટકો। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે। તો કોર્ટે તેમને સમન્સ જારી કરીને 17 ફેબ્રુઆરીએ ઈડી ઓફિસમાં હાજર થવા માટે જણાવ્યું છે। તો ખાસ એ છે કે કથિત દારૂ કૌભાંડ કેસમાં 5 વખત સમન્સ જારી કર્યા પછી પણ કેજરીવાલ પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થયા નથી। તો આ અંગે ઈડીએ કોર્ટમાંથી સંપર્ક કર્યો હતો, જે બાદ કોર્ટે કેજરીવાલને હાજર થવાના આદેશો આપ્યા છે। બીજા સૌથી મહત્વના સમાચાર સામે આવે છે। પીએમ મોદીનું મોટું નિવેદન, આવનારા 5 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો પીએમ મોદી રાજ્યસભામાં કહ્યું કે આવનારા 5 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। તો મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર આવનારા 5 વર્ષમાં ઓળખ બનાવશે। તો દેશ ઇલેક્ટ્રિક માર્કેટમાં નવી ગતિની સંભાવના જોશે। તો લાખો અને કરોડો રૂપિયાનું તેલ આયાત થાય છે। તો ઉર્જા ઉત્પન્ન કરીને આપણે આત્મનિર્ભર પણ બનીશું। તો દેશમાં 5 વર્ષ માટે પાઇપ્ડ ગેસ કનેક્શન પણ અપાશે। તો યુવા શક્તિને તાકાત આખી દુનિયા જોશે। ટાયર ટુ ટાયર 3 શહેરો સ્ટાર્ટઅપ્સની ઓળખ સાથે ઉભરી આવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે, પરંતુ ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી। જોકે આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા હતા। તો સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી। તો ગુજરાતના ખેડૂતો માટે જે છે તે વેચની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો દોસ્તો આ મામલામાં તમારું શું કહેવું છે તમે ફટાફટ કોમેન્ટ કરજો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। 8મા પગાર પંચ અંગે કેન્દ્ર સરકારનો ચોંકાવનારો જવાબ। 8મા પગાર પંચની રાહ જોઈ રહેલા સરકારી કર્મચારીઓને આશા હતી કે ચૂંટણીના વર્ષમાં તેની જાહેરાત થઈ શકે છે। જોકે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીના જવાબથી કર્મચારીઓ ચોંકી ગયા છે। તો એક લેખિત પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સરકાર પાસે 8મા પગાર પંચને લઈને
કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવની વિચારણા હેઠળ નથી. તો અગાઉ કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી હતી કે તે પંચ પગારને બદલે પરફોર્મન્સને આધારિત સિસ્ટમ લાવવા માંગે છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, કચ્છમાં ડીઆરઆઈનું સફળ ઓપરેશન, કરોડોનો માલ જપ્ત. કચ્છમાં સરહદી વિસ્તારોના કારણે દાણચોરીની ઘટનાઓ વારંવાર બનતી હોય છે, ત્યારે વધુ એક ઘટનાને ડીઆરઆઈએ અસફળ બનાવી છે. તો ડીઆરઆઈએ વધુ એકવાર ગેરકાયદેસર સોપારીની દાણચોરી પકડી પાડી છે. ડીઆરઆઈએ ગેરકાયદેસર 83 મેટ્રિક ટન સોપારી અંદાજે ₹5,71,71,00,000નો જથ્થો જપ્ત કર્યો છે. તો વિગતો મુજબ 738 ડ્રમમાંથી 658 ડ્રમમાં સોપારી અને 80 જેટલા ડ્રમમાં બેઝ ઓઇલ મળી આવ્યું છે. ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઇન્ડિયા ગઠબંધનને લાગી શકે છે વધુ એક મોટો ઝટકો. લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો લાગી શકે છે. તો યુપીમાં સીટોની વહેંચણીને લઈને ચાલી રહેલા ઝઘડા વચ્ચે આરએલડીના ચીફ જયંત ચૌધરી ભાજપ સાથે હાથ મિલાવી શકે છે. તો એક અહેવાલ અનુસાર ભાજપે પશ્ચિમ યુપીમાં આરએલડીને 4 સીટોની ઓફર કરી હતી. તો આ પછી રાજકીય જગતમાં ચર્ચા છે કે આરએલડી અને એસપી વચ્ચે ગઠબંધન તૂટી શકે છે. તો જયંતે પાર્ટીના ધારાસભ્યોને ચર્ચા માટે દિલ્હી પણ બોલાવ્યા છે. ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં બેંકોના થાપણમાં 7% વધારો. ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા એક રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં બેંકોના થાપણમાં વધારો થયો છે. તો સપ્ટેમ્બર 2023માં પૂરા થતા નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ 6 માસમાં બેંકોની 10,277 શાખાઓમાં થાપણો ₹11.52 લાખ કરોડની હતી, જે માર્ચ 2023માં ₹10.77 લાખ કરોડની હતી. ત્યારે આમ 6 માસમાં જ ₹75,645 કરોડનો વધારો થાપણોમાં નોંધાયો છે. તો જે માર્ચ 2023ની તુલનામાં 7.02% વૃદ્ધિ દર્શાવે છે. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની વાત કરીએ તો પ્લે સ્ટોર ઉપરથી વધુ 2200 જેટલી એપ્સોને હટાવવામાં આવી. તો ગઈકાલે સંસદમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2022 અને ઓગસ્ટ 2023ની વચ્ચે પ્લે સ્ટોર ઉપરથી વધુ 2200થી વધારે ફ્રોડ લોન એપ્સોને હટાવી દીધી છે. તો નાણાકીય રાજ્યમંત્રી ભાગવતે રાજ્યસભામાં એક લેખિત ઉત્તરમાં કહ્યું કે ફ્રોડવાળા લોન એપ્સોને નિયંત્રિત કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. તો તેમણે આ સિવાય પણ કહ્યું કે એપ્રિલ 2021 થી જુલાઈ 2022 વચ્ચે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી 2500થી વધારે લોન એપ્સોને હટાવી દેવામાં આવી હતી. ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે. દેશની સુરક્ષા અંગે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય. તો કેન્દ્ર સરકારે ભારત અને મ્યાનમાર સરહદ ઉપર વધુ એક મહત્વની યોજના દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકારે 1643 કિલોમીટર લાંબી ભારત અને મ્યાનમારની સરહદ ઉપર ફેન્સિંગ લગાવશે. તો આ સિવાય સરકારે દેખરેખ વધારવા માટે બોર્ડર પેટ્રોલિંગ માટે ટ્રેક પણ બનાવશે. તો કેન્દ્ર સરકારની આ યોજનાને દેશની સરહદોને વધુ સુરક્ષા બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. પેપર લીક વિરુદ્ધ બિલ પાસ થયું. તો ગઈકાલે લોકસભામાં પેપર લીક વિરુદ્ધ બિલ પાસ થયું હતું. તો આ બિલ સોમવારે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. તો આ બિલ અનુસાર જો કોઈ પરીક્ષાના પ્રશ્નપત્રો લીક કરશે તો તેને દંડ કરવામાં આવશે. તો બિલમાં શાળા કોલેજ પરીક્ષા અને સરકારી નોકરીઓની પરીક્ષા સામેલ છે, જેમાં સરકારે દોષિતોને વિરુદ્ધ કડક જોગવાઈ લાગુ કરાઈ છે. તો જોગવાઈઓમાં દોષી સાબિત થવા ઉપર 10 વર્ષ સુધીની જેલ અથવા તો ₹1 કરોડ સુધીનો દંડ ઉલ્લેખનીય છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે. એએમસી ₹20 કરોડનો લોટસ પાર્ક બનાવાશે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ગઈકાલે નાણાકીય વર્ષ 2024-25 માટે સૂચિત અંતિમ બજેટની જાહેરાત કરી હતી, જેમાં લોટસ પાર્ક કોસોમો પ્રોજેક્ટ ₹20 કરોડની જોગવાઈ હેઠળ બનશે. તે કમળ આકારનું હશે. તેમાં ભારતના તમામ રાજ્યોના ફૂલો પણ હશે. તો ફૂલ આકારની ઇમારતની દરેક પાંખડી ચોક્કસ રાજ્યના ફૂલોનું પ્રતિનિધિત્વ કરશે. તો ટેબ્લેટના ઉપયોગ કરીને પાંખડીઓને ટેકનોલોજીકલ રીતે નિયંત્રિત પણ કરવામાં આવશે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો બોર્ડના વિદ્યાર્થીઓ ધ્યાન આપે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરશે. તો વિદ્યાર્થીઓ કે પરીક્ષા સાથે સંકળાયેલા લોકો આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને માહિતી પણ મેળવી શકશે. તો વિદ્યાર્થીઓ અને વાલીઓને હેલ્પલાઇન નંબર ઉપર માર્ગદર્શન મળશે. તો આ હેલ્પલાઇન નંબર 8 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી ચાલુ રહેશે. તે નંબર ઉપર એક્સપર્ટ અને સાયકોલોજિસ્ટ માર્ગદર્શન પણ તેઓને આપશે.
ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર વિશે આપણે ઝડપથી વાત કરીએ તો ગઈકાલે શેરબજારમાં બે તરફી વધઘટ જોવા મળી. તો ગઈકાલે શેરબજારમાં સુધારા સાથે ખુલ્યા બાદ ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો. તો ટ્રેન્ડિંગ સેશન્સ દરમિયાન બે તરફી વધઘટ બાદ માર્કેટ બંધ રહ્યું હતું. ત્યારે BSE સેન્સેક્સમાં 34 પોઈન્ટ ઘટીને 72,152 અંક ઉપર બંધ રહ્યો. જ્યારે NSEના નિફ્ટીનો સૂચકાંક 1 પોઈન્ટના નહિવત સુધારા સાથે 21,930 અંક ઉપર બંધ રહ્યો હતો. તો બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે મોટી વધઘટ બાદ 127 પોઈન્ટનો સુધારો થયો હતો અને તે 45,818 અંક ઉપર બંધ રહી હતી.